મમ્મી હું તમને વાત કરતી હતી ને, એ યાદ છે? મારે એની સાથે લગ્ન કરવા છે અને બહુ મોટા પ્રોપર્ટી ડીલર છે. અહીંયા હું તમે પ્રોપર્ટી ખરીદવા આવ્યા છો? ના, પ્રોપર્ટી ખરીદવા નથી આવ્યો, પણ મારી સાથે અહીંયા એક વિશ્વાસઘાત થઈ ગયો હતો ને, તો એક કામથી અહીંયા આવ્યો હતો હું. હા, પણ અંદર આવો પછી વાત કરીએ. હા. હા, તો તમે કહેતા હતા તમારી યાર વિશ્વાસઘાત થયો. હું થયું ઈ તો કયો. એમાં એવું છે કે હું ને મારો ભાઈ બે સાથે કામ કરતા હતા પ્રોપર્ટીની લે વેચમાં ને બધી વાતમાં, પણ વચ્ચે એવું થયું કે મારા પપ્પા બીમાર પડ્યા ને, તો હું એમની દેખરેખમાં ને એમની સારવારમાં હોસ્પિટલ આવવા જવાનું ને બધું વધી ગયું હતું, તો હું બહુ ધ્યાન નહોતો આપી શકતો. તો ભાઈ બધું સંભાળતો હતો, પણ એને અમુક જગ્યાએ મારી સહી કરાવી લીધી. મને ખબર નહોતી અને હવે ખબર પડી કે એને તો બધું મારા નામનું જે હતું એ બધું જ એના નામે કરાવી લીધું છે. અને મારું જે મકાન હતું એ પણ એના નામે કરાવી લીધું, અને મારી જે ગાડી હતી ને એ પણ એના નામે કરાવી લીધી. એટલે હવે હું પ્રયત્ન કરું છું કે મારું ખાલી એક નાનું એવું મકાન તો મને મળી જાય. અને એના માટે જ હું એક અહીંયા ભાઈ છે ને એમને મળવા આવ્યો હતો. કદાચ એ કહેતા હતા કે કદાચ આપણી પાસે 1% ચાન્સીસ છે કે મળી જાય. હવે વાત કરું પછી ખબર પડે. હવે મળી જાય તો સારું, તો મારું મકાન તો થઈ જાય, નહીતર તો એ પણ હાથમાંથી જશે. તો હવે તમારી પાસે કાંઈ જ નથી? મકાન, ગાડી, બંગલા કાંઈ ન રહ્યું? ના, કાંઈ જ નથી વધ્યું. હવે ખાલી એટલું છે કે મને મારા પપ્પાએ ભણાવ્યો હતો ને, તો એ બસ ભણતર ઉપરથી મારી પાસે જે નોકરી છે એ નોકરીની મદદથી હું મારી મહેનતથી બધું ઊભું કરીશ. આ તમારી પાસે અત્યારે ઘરેય નથી, તો આ લગ્ન કરીને મારી છોકરીને હું તમે ભાડાના મકાનમાં રાખશો? અરે આંટી, એમાં ક્યાં કાંઈ કહેવાનું હોય? સાચો પ્રેમ છે પછી એવું કાંઈ હોય નહીં. અને ભાડાના મકાન હોય કે પોતાનું મકાન હોય, સાથે રહેવું પછી શું. અને મારા મમ્મી પપ્પા વાતય કરતા હતા કે અઠવાડિયામાં તમને એ મળી જાય. બસ કરો હવે, બંધ થાવ. તમારી પાસે અત્યારે ફૂટી કોડી નથી, નથી ગાડી, નથી બંગલા, તો મારી છોકરીને યાર લગ્ન કરીને તમે એને કરશો હું? ક્યાં એને લઈ જાશો? ક્યાં ફેરવશો? ક્યાં આગળ રાખશો? મારે કાંઈ એવું કરવું નથી. મારી ફૂલ જેવી છોકરીને તમે શું ખવડાવશો? મનીષા, શું કહે છે તારા મમ્મી? સાચું તો કહું છું, હું વાત કરે. અને મનીષા, તું રહીશ આવા ભાડાના મકાનમાં? નો જ રહું ને મમ્મી એની સાથે. હવે તો નો જ કરું ને તમારી સાથે લગ્ન. હું કઈ મગજ વગરની છું? અને મેં તમને એટલા માટે પ્રેમ કર્યો હતો કે તમારી પાસે પૈસા હતા અને સારી એવી જોબ હતી, અને હવે તમારી પાસે કાંઈ નથી, તો હવે તમારી સાથે રહીને હું શું કરું? આ કંગાળ સાથે લગ્ન કરીને હવે શું કરું? અને એકલી નોકરીથી શું થાય? હું કઈ ગાંડી થોડી ના છું? મને તો લક્ઝરિયસ લાઈફની ટેવ છે, અને તમારી જેવા ગરીબ સાથે હવે રહીને હું શું કરું? અને મારી તરફથી તો આ કેન્સલ જ છે. હવે તમારી યારે ઝૂંપડીમાં રહે ને એવી તમારા લેવલની ગોતી લેજો. હું તો નથી આવવાની. આજ પછી ક્યાંય અહીંયા મારા ઘરની આસપાસ કે ક્યાંય દેખાણો ને તો તારા ટાંટિયા ભાંગી નાખીશ. નીકળો ઘરની બહાર. સર, તમારે કેટલી વાર લાગશે? સામેવાળી પાર્ટી છે ને, આપણે જમીનનો સોદો કરવાનો હતો તો એના માટે રાહ જોવે છે. તમે ઓલી 50 વીઘા જમીન નહોતી લીધી, તો એમાં ખાલી તમારે સહી જ કરવાની છે, તો આવી જાજો ને. હા, એમને કહો ને 5 મિનિટમાં આવે જ છે, અને તમે ત્યાં જાઓ, ઊભા રહ્યો, હું આવું. સારું, તો હું બહાર વેઇટ કરું છું. આ મેડમ કોણ હતા ને 50 વીઘા જમીન તમે ખરીદી છે? અને તમે તો એમ કહેતા હતા ને કે મારી સાથે વિશ્વાસઘાત થયો છે અને મારું બધું વયું ગયું છે. એમાં એવું છે કે હું 50 વીઘા જમીનની ખરીદી માટે જ અહીંયા આવ્યો હતો, પણ મેં દૂરથી જોયા ને તો તું અને તારા મમ્મી બે ઊભા હતા બહાર, અને મને એમ થયું કે હું ચલો તમારી સાથે મસ્તી કરું એમ. અને મસ્તીમાં પછી એટલો આગળ વધી ગયો ને, તો વચ્ચેથી પછી મને કઈ સાચું કહેવાનું મન જ નહોતું, કેમ કે તમે તમારી હકીકત જે હતી તમારી બહાર આવતી હતી, અને મને ખબર પડી ગઈ કે તું કઈ મારી સાથે સાચો પ્રેમ નહોતી કરતી. તું ખાલી મારા પૈસાને જોઈને જ તું આવી હતી. જોયું ને મમ્મી, મેં કીધું હતું ને કે ભાવિન બહુ પૈસા વાળા છે અને બહુ મસ્તી કરે છે. અમે મસ્તી જ કરતા હતા. હા હા, કાંઈ વાંધો નહીં હો. અને હું તો કહું છું કે સારું થયું કે મારા મમ્મી પપ્પા આવતા પહેલા જ મને જે કાંઈ છે એ બધી ખબર પડી ગઈ. અને આંટી, તમે કીધું હતું ને કે હું આ ઘરની આસપાસ હવે દેખાવ નહીં, હવે એ તમારી ઉપર જ લાગુ પડે છે કે તમારી છોકરીને સમજાવી દેજો કે મારા ઘરની આસપાસ કે મારી ઓફિસની કે મારી આસપાસથી ન દેખાય. અરે પણ મારી વાત તો સાંભળો. અરે સાંભળો.